જોઈએ તો ઇન્ટ્રાડેની વાત કરી લઈએ, તેજી સાથેનું કામકાજ અહીંયા થતું દેખાઈ રહ્યું છે અને 5 વર્ષમાં સૌથી મોટી ઇન્ટ્રાડે તેજી આપણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં જોઈ છે. અહીંયા સપોર્ટ જે રીતે યુએસ અને ચાઇના વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે એને કારણે હવે યુએસમાં મંદીની આશંકા આપણને ઓછી થતી જોવા મળશે. રૂપિયામાં જે રીતે એક ઘટાડો આવતો દેખાયો છે એનો ફાયદો ખાસ કરીને થતો જોવા મળી શકે છે આઈટી કંપનીઓને. કઈ રીતે જોઈ રહ્યા છો આઈટી સ્પેસમાં ક્યાં ફોકસ કરવું હવે? તો આ જે પરિવર્તન થયા છે ચાઇના અને યુએસ વચ્ચે એને નજરઅંદાજ કરતા આપણે પહેલા બી ટિપ્પણી કરેલી, જ્યારે 21,800 ની સપાટી જોયેલી ને આઈટી ઇન્ડેક્સ સૌથી ખરાબ રીતે ધરાશાયી થઈ ગયેલો, કારણ કે બધી જ તરફની વાતો આવતી હતી. અમેરિકા મંદીમાં જતી રહી છે, અમેરિકામાં રિસેશન આવી ગયું છે, અમેરિકામાં વિકાસ દર ધીમી પડી જશે, વ્યાજ દરોમાં કાપણી જે આપણે જોઈ રહ્યા હતા એ હવે નહીં થાય, વગેરે વગેરે. તો એ સમય પર બી આપણે આપણા ચેનલ સીએનબીસી બજાર, સહયોગી ચેનલ સીએનબીસી આવાજ અને બીજી ચેનલ સીએનબીસી ટીવી 18 અને બાકી અન્ય માધ્યમ દ્વારા મેં ભલામણ કરેલી કે હિંમત રાખો, રોકાણ કરો. પરિસ્થિતિ ખરાબ છે, અનિશ્ચિત કાળ માટે આ પરિસ્થિતિ ખરાબ નહીં રહે. પરિવર્તન આવશે, સમય લાગશે, પણ પરિવર્તન સારા માટે આવશે. અને આજે ઉદાહરણ સૌથી પ્રથમ સ્થાન પર છે આઈટી ની સૂચકાંક. તો મને લાગે જો વાસ્તવિકતામાં, કારણ કે હજુ દસ્તાવેજ બન્યા નથી અમેરિકા અને ચાઇના વચ્ચે, મોહર અને સહી સિક્કા થયા નથી, થવાને સમય લાગશે. એ દરમિયાનમાં મને લાગે છે કે બુદ્ધિમત્તાનો પ્રયોગ કરશે, જેની વાતો હું દર વખતે કરતો હતો. અને કદાચ અમેરિકા અને ચાઇના વચ્ચે આ જે બી ટેરિફ ને લઈને લડાઈ છે એ નિર્ણાયક એના મુકામ પર પહોંચી જાય તો જે આશંકાઓ હતી એ બધી દૂર થઈ ગઈ છે. અને આઈટી ક્ષેત્રમાં જે આપણને એક યોગદાન જે અમેરિકા તરફથી ટોપ લાઈન અને ચોખ્ખા નફામાં આવતું હતું, આવક અને ચોખ્ખા નફામાં, એ હવે અહીંયાથી સ્થિર અને મજબૂત બને એવું અનુમાન છે. આરતી, નિર્ણાયક તરીકે કોઈ બી જાતની અભિપ્રાય આપવા માટે થોડો સમય લાગશે. એટલે જો ખાસ કરીને એક સુધારતો આપણને દેખાઈ રહ્યો છે આજે ખાસો એવો આઈટી ઇન્ડેક્સ, અને યુએસ અને ચીન વચ્ચે હજી થોડી ક્લેરિટી આવશે એટલે કદાચ અહીંયા આપણને વધારે તેજી જોવા મળે. પરંતુ અત્યારે જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એને પગલે આજે સારી તેજી છે. આપણી સાથે હવે ટેકનિકલ ડિસ્કશન્સ માટે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી પણ જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત. વેરી ગુડ આફ્ટરનૂન. ખાસ કરીને તમારો પણ મત એક નિફ્ટી આઈટી પર લેવો છે, કારણ કે જો આજે લગભગ 4-5 વર્ષ બાદ એક સારી તેજી આપણને નિફ્ટી આઈટીમાં ઇન્ટ્રાડેની જોવા મળી રહી છે. તમામ ફ્રન્ટલાઇનર આઈટી સ્ટોક્સ છે ત્યાં આગળ સારા બ્રેકઆઉટ આવી રહ્યા છે. અહીંયાથી આપને અત્યારે કયો સ્ટોક પ્રોમિસિંગ લાગી રહ્યો છે, ખાસ કરીને નિફ્ટી આઈટીમાંથી? ગુડ આફ્ટરનૂન. આઈટીમાં અગર આપણે જોઈએ તો યસ, એક આપણને ઓવરઓલ જોવા જોઈએ તો આ વર્ષમાં એક મલ્ટી મંથનું કરેક્શન જોવા મળ્યું હતું. જાન્યુઆરીથી લઈને એપ્રિલ સુધી આપણને એક સાઇઝેબલ કરેક્શન જોવા મળ્યું હતું. અને આ કરેક્શન પછી ઇવેન્ચ્યુઅલી આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા અમુક 2-3 અઠવાડિયાથી આ ઇન્ડેક્સ જે છે થોડો રિકવરી મોડ પર છે. લાસ્ટ વીક છેલ્લા 2-3 વીકથી એકદમ સાઇડવેઝ કન્સોલિડેશનમાં હતો, પણ ઇવેન્ચ્યુઅલી આજે આપણે જોયું કે 37,000, ઇનફેક્ટ 38,000ના લેવલ્સ પણ એ રિક્લેમ કર્યા છે ઓન હાયર વોલ્યુમ્સ. સો કંઈ ના કંઈ પર આ રિકવરી મોડ પર છે આઈટી ઇન્ડેક્સ, અને પોસિબિલિટી છે કે હજી થોડું વધારે રિકવરી આવી શકે ટિલ 39,500 થી લઈને 40,000 એઝ એ ઇન્ડેક્સ લેવલ પર. સ્ટોક્સની વાત કરીએ તો વિપ્રોમાં ધ્યાન રાખી શકાય. વિપ્રોમાં અગર આપણે જોઈએ તો છેલ્લા અમુક અઠવાડિયાઓથી એક કન્સોલિડેશન મોડ પર હતો, પણ આ કન્સોલિડેશન દરમિયાન 230-235ના લેવલ્સ એને હોલ્ડ કર્યા હતા. અને આજે એક સાઇઝેબલ બુલિશ કેન્ડલ અગર આપણે કહીએ તો એક સ્ટોકમાં જોવા મળી રહી છે, વિથ ક્લોઝ અબાઉટ મોસ્ટલી અબાઉટ 255. તો 240 મને એવું લાગી રહ્યું છે કે વિપ્રોમાં એક નિયર ટર્મ સપોર્ટ રહેશે, અને રિકવરીમાં પોસિબિલિટી છે કે ઉપરમાં 275 થી લઈને 285 સુધી આવી શકે. તો આ વ્યૂ ખાસ કરીને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ માટે બનતો દેખાઈ રહ્યો છે. ઓવરઓલ આઈટી ઇન્ડેક્સમાં જુઓ 40,000 પ્લસના પણ લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે. અને સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખવું હોય તો તમે વિપ્રો પર વ્યૂ રાખીને કામકાજ કરી શકો છો. 240નું એક સપોર્ટ લેવલ છે, ત્યાં એક ફોકસ કરો, અને 275થી 285 સુધીના લેવલ્સ જે છે તે અહીંયા બનતા દેખાઈ શકે છે. એટલે વિપ્રો માટે એક વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. બીજો એક